યોર નોર્મલ ડે ઇઝ સમવન્સ ડ્રીમ, સો બી થેન્કફુલ એવરી ડે. જીવનમાં નહીં, ચલો ને દિવસમાં કેટલી વાર તમે ઈશ્વરનો આભાર માનો છો? યાદ કરજો. કારણ કે તમને જે મળ્યું છે ને એ કોઈને નથી મળ્યું. તમે જ્યાં પહોંચ્યા છો ને ત્યાં કોઈ નથી પહોંચી શક્યું, કોઈ પ્રતીક્ષામાં છે, અથવા તો ત્યાં પહોંચવાનું કોઈનું સપનું છે. તો દોસ્તો, જીવનમાં આભાર માનતા શીખજો. કારણ કે જે મળ્યું છે ને એનો હૃદયથી ઈશ્વરનો, આસપાસની પ્રકૃતિનો, જે લોકોએ તમને સહયોગ કર્યો અહીંયા પહોંચાડવામાં, દરેક વસ્તુનો આભાર માનજો. કારણ કે ઘણા લોકો ત્યાં નથી પહોંચી શકતા. બીજી વસ્તુ, માણસને છે ને સંતોષ ક્યારેય નથી થતો, તો સંતોષ રાખવો પણ જરૂરી છે. જરૂરી નથી કે બધી જ વસ્તુ તમને મળી જાય જીવનની અંદર. પેલાની પાસે આવું છે, આની પાસે આવું છે, બીજાની પાસે શું છે, બીજાની પાસે શું નથી, એ જોઈને દુઃખી થવાની જરૂર નથી. કારણ કે સંતોષનો જે આ તુષ્ટિગુણ છે ને એ ક્યારેય માણસની અંદર પૂરો નથી થવાનો. અને કોઈ બીજાની ગતિ જોઈને પોતાની જાતને કમ્પેરિઝન ના કરશો કોઈ દિવસ. કારણ કે દરેકની યાત્રા દોસ્તો અહીંયા અલગ છે, દરેકની સફર અહીંયા અલગ છે. ખરું કે નહીં? તમારું શું કહેવું છે આ બાબતે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. તમારું ઓપિનિયન આપજો એટલે આપણને વધારે ખ્યાલ આવે.